નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણે બિહારમાં હરિયાણા વાળી થવાની છે એવું ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જે નિવેદન કર્યું એને આધારે કહી શકાય. સમ્રાટ ચૌધરી હજુ તો પહેલા તબક્કાનું મતદાન કેટલું થયું એ જાણતા નથી, કારણ કે છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત 60% વધારે મતદાન થયું છે. એટલે કે આ વખતે મતદાન વધારે થયું છે. ગઈ વખતે 57% જેટલું મતદાન હતું અને 5 વાગ્યા સુધી 60.13% મતદાન થયું છે. પણ સમ્રાટ ચૌધરી જેનું નામ ભારતીય જનતા પાર્ટીના ઉધારીના નેતા જે આરજેડીમાં રહ્યા, અનેક પાર્ટીઓ બદલીને આવ્યા અને રાબડી દેવીની સરકારમાં પણ એ મંત્રી હતા. 7 હત્યાઓનો જેમાં કન્વિક્ટ થયા, પણ એ નાબાલિગ હોવાને કારણે એ છૂટી ગયાની વાત એ બિહારની આ ચૂંટણીમાં ખૂબ ગાજી છે. પ્રશાંત કિશોરે એમના વિશે ખૂબ ગાજવીજ કરી છે, ખૂબ પ્રશ્નો ઉઠાવ્યા છે. એટલે સમ્રાટ ચૌધરીની પોતાની પ્રતિષ્ઠા એ કેટલી છે એ તો આપણે સમજી શકીએ છીએ. કેટલું ભણેલા છે, ડિગ્રીઓ પણ એમની ફેક છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ડિગ્રીઓ ફેક હોવી એ કંઈ બહુ મોટી વાત નથી. પણ આજે સમ્રાટ ચૌધરીએ જે સંકેત આપ્યો, હજુ તો 5 વાગે મતદાનના આંકડા આવ્યા છે. 60.13% જેટલું મતદાન 5 વાગ્યા સુધી થયું છે અને રાતે વધ્યા કરશે. કદાચ 2 દિવસ પછી વધે, કારણ કે જ્ઞાનેશ કુમાર અને એમના પુરોગામી રાજીવ કુમાર એમને તો જાણે રાતે અથવા બીજા દિવસોએ એ ઈવીએમ વિહાયા કરતા હતા એવું લાગતું અને મત વધ્યા જ કરતા હતા. મતદાનની ટકાવારી વધ્યા જ કરતી હતી એ આપણે જાણીએ છીએ. પણ આ ખેલ હરિયાણા વાળી એટલા માટે અમને યાદ આવે છે કે હજુ ગઈકાલે જ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જે રીતે હરિયાણામાં સરકાર આખી સરકાર એ ચોરીની સરકાર, વોટ ચોરીની સરકાર કઈ રીતે બની એની એમણે વાત કરી. અને એમણે માત્ર 8 જ બેઠકોમાં 22,000 વોટથી કોંગ્રેસ હારી હતી અને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશને મળીને 25 લાખ જેટલા બોગસ મતદારો ત્યાં આગળ ઉમેર્યા હતા મતદાર યાદીઓમાં અને મતદાન કરાયું હતું. એ વાતના છે ને પુરાવા રજૂ કર્યા. હકીકતમાં એને વિશે ચૂંટણી પંચ જવાબ આપે. એમણે કહ્યું છે કે અમે પોઈન્ટ બાય પોઈન્ટ જવાબ આપીશું, પણ ક્યારે? પણ રાહુલ ગાંધીએ સંકેત આપ્યો હતો કે બિહારમાં પણ આવી જ પરિસ્થિતિ નિર્માણ કરવા માટે પહેલા એસઆઈઆર અને પછી એસઆઈઆરમાં 69 લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા અને બીજા છે 21 લાખ મતદારોના નામ ઉમેરાયા. એટલે છેલ્લી ઘડીએ મતદાર યાદીઓ આમને આપવામાં આવે છે. એટલે એના વિશે વધારે ઉહાપો મચાવી શકાય એવું નથી હોતું. પણ બિહારના જે મતદારો છે એમણે આજે ઉત્સાહ ખૂબ દાખવ્યો છે. પણ સમ્રાટ ચૌધરીએ જે નિવેદન કર્યું છે એમાંથી હરિયાણા વાળીનો સંકેત મળે છે. તમને ખ્યાલ છે કે હરિયાણામાં કોંગ્રેસ જીતે એવી સંપૂર્ણ શક્યતા હતી અને તમામ ઓપિનિયન પોલ, તમામ વરિષ્ઠ પત્રકારો, એમના એનાલિસિસ, તમામ રાજનેતાઓના એનાલિસિસ, ઇવન ભારતીય જનતા પાર્ટીના બહારના જે નેતાઓ હતા એ લોકો પણ એવું માનતા હતા કે હરિયાણામાં કોંગ્રેસ જીતે છે અને સરકાર બનાવશે. પરંતુ પરિણામ કંઈ ઉલટું આવ્યું અને એના વિશે તો રાહુલ ગાંધીએ કહ્યું છે એટલે મારે એના વિશે કોઈ વાત કરવાની નથી. પણ આજે સમ્રાટ ચૌધરીએ, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ આજે જે બેઠકોનું મતદાન થયું 121 બેઠકોનું, એમાંથી 100 બેઠકો એનડીએને મળશે એવો એમણે દાવો કર્યો. 121 બેઠકોમાંથી
100 બેઠકો એ એનડીએને મળશે એવો દાવો કર્યો અને હવે બીજા તબક્કાનું મતદાન એ 11મી નવેમ્બરે છે અને 14મી નવેમ્બરે પરિણામ આવવાનું છે. 11મી નવેમ્બરે 122 બેઠકો નું મતદાન થશે અને ફરીને પાછા સમ્રાટ ચૌધરી એમ કહેશે કદાચ કે 122 માંથી 100 બેઠકો એ અમે જીતવાના છીએ, એનડીએ જીતશે એવો એ દાવો કરી શકે. પણ એમણે જે વધારે વિસ્ફોટક દાવો જે કર્યો છે એ દાવો એ લાલુ રાબડી પરિવારમાંથી કોઈ પણ સભ્ય આ વખતે વિધાનસભા સુધી પહોંચશે નહીં એવું એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે. એનો અર્થ એ થયો કે તેજસ્વી યાદવ જે મહાગઠબંધનના ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ છે એમને હરાવવાનું આખું વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ચૂક્યું હોય એવું પણ બને. એનીથિંગ ઇઝ પોસિબલ, કારણ કે ઇલેક્શન કમિશન અને ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી, અમિત શાહ એ બધા હેન્ડ ઇન ગ્લો છે. એ હવે છૂપું નથી રહ્યું. અને બીજું કે આ ઇલેક્શન કમિશન કંઈ પણ કરે, કોઈ પણ પગલા ભરે તો એ પગલા માટે એ ઇલેક્શન કમિશનરોની સામે કોઈ પણ ક્રિમિનલ કે સિવિલ કેસ થઈ શકે નહીં એ બાબત જાણતા હોવા છતાં કેન્દ્રના મંત્રી, પાર્લામેન્ટરી અફેર્સના મિનિસ્ટર અને અગાઉ છે ને ગૃહ રાજ્યમંત્રી પણ રહેલા અને કાયદા મંત્રી પણ રહેલા એવા કિરણ રિજિજુ એ પાછા એમ કહે છે કે હરિયાણામાં વોટ ચોરી થઈ એવું જો રાહુલ ગાંધીને ખબર હોય અથવા તો એવું જાણતા હોય એવું એમને શંકા હતી તો એ અદાલતે કેમ ન ગયા? અરે ભાઈ, કાયદો છે ને બહુ સ્પષ્ટ તમે બનાવી દીધો છે. પહેલા તો તમે ચીફ જસ્ટિસને ઇલેક્શન કમિશનરોના સિલેક્શનમાંથી દૂર કરી દીધા. એટલે તમે છે ને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિપક્ષના નેતા નામ કે વાસ્તે રાહુલ ગાંધીને, એટલે કે બે વિરુદ્ધ એક, એટલે તમે જેને ધારો અને તમને જે પોઠ્યો હોય તમારો એને છે ને તમે છે ને ઇલેક્શન કમિશનર બનાવી શકો. અને જ્ઞાનેશ કુમાર એ એમના કયાગરા છે, રાજીવ કુમાર પણ એમના કયાગરા હતા, એ આપણે બધા જાણીએ છીએ. એટલે પેલો કાયદો બદલી નાખ્યો પેલા સિલેક્શનમાં, પછી બીજો કાયદો બદલી નાખ્યો, વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરીને સંસદમાંથી એમણે બીજો એક કાયદો બનાવી દીધો કે આ ઇલેક્શન કમિશનરોની સામે એમના કોઈ પણ પગલા માટે ક્રિમિનલ કે સિવિલ કેસ થઈ શકે નહીં. તો પછી કિરણ રિજિજુ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવ્યા અને અત્યારે છે નરેન્દ્ર મોદીના લાડકા છે, એ આવા નિવેદન કરીને પ્રજાને ભોળવવાની કોશિશ કરી રહ્યા છે, છેતરવાની કોશિશ કરી રહ્યા છે, એ બહુ સ્પષ્ટ છે. આજે બીજી એક મહત્વની વાત એ છે કે મેં કહ્યું એમ કે લાલુ પ્રસાદ યાદવના ફેમિલીમાંથી કોઈ નહીં આમાં એમ કે વિધાનસભામાં આવે, એટલે તેજ પ્રતાપ પણ ભલે એ આરજેડી માંથી ફારેક થયા છે, બીજી પાર્ટી એમણે રચી છે અને એના એ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, એ પણ હારી જશે એવી પણ ભવિષ્યવાણી એમણે કરી દીધી છે. એટલે એમણે જેમ પેલા હરિયાણાના ચીફ મિનિસ્ટરે જેમ કહ્યું હતું કે જીતવાની સંપૂર્ણ વ્યવસ્થા આપણે કરી દીધી છે, ચિંતા કરવાની જરૂર નથી. એટલે બિહારમાં પણ જીતવાની અને તેજસ્વી, તેજ પ્રતાપ અને લાલુ પરિવારને હરાવવાની એ સંપૂર્ણપણે વ્યવસ્થા થઈ ચૂકી છે એવું સમ્રાટ ચૌધરીનું કહેવું છે. ત્યાં બીજા ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી છે વિજય કુમાર સિન્હા. વિજય કુમાર સિન્હાએ તો આજે હદ કરી નાખી. એ જે ગામમાં ગયા ત્યાંથી છે ને એ ગો બેક એવા એમની સામેના નારા લગાવ્યા લોકોએ અને એમની ઉપર, એમના કહેવા મુજબ એમની ઉપર પથ્થરમારો કર્યો. આરજેડીના ગુંડાઓએ, આરજેડીના કાર્યકર્તાઓએ પથ્થરો માર્યા અને ગોબર ફેંક્યું એ એમના ઉપર. એટલે એટલા બધા ભડકી ગયા
કે એમણે એમ કહ્યું કે આરજેડીના ગુંડાઓ ઉપર અમે બુલડોઝર ચલાવીશું, અને પછી એમણે ત્યાંના જે એસપી જિલ્લા પોલીસ વડા જે છે એ પોલીસ વડાને પણ એમણે બહુ સ્પષ્ટપણે ખખડાવી નાખ્યા કે એ કાયર છે, કાવડ છે, આવા શબ્દ પ્રયોગો કર્યા. મને લાગે છે આઈપીએસ અધિકારીને માટે આવા શબ્દ પ્રયોગો કરવા એ કેટલા યોગ્ય છે એ તમે કહી શકો છો, તમે જાણો છો. પણ લખીસરાયના એસપીને વિશે આવા બેફામ નિવેદનો એ આ ભારતીય જનતા પાર્ટીના વિજયકુમાર સિન્હા કરે છે, અને એમણે સેન્ટ્રલ ફોર્સિસ મોકલવા માટે નીચેને પણ એમણે આગ્રહ કર્યો છે, કારણ કે અહીંના એસપી એ લો એન્ડ ઓર્ડર માટે એની પરિસ્થિતિ જાળવવા માટે સક્ષમ નથી, કાયર છે, બાયલો માણસ છે એમ કે છે. મને લાગે છે મુખ્યમંત્રી ની કક્ષાનો માણસ નાયબ મુખ્યમંત્રી છે અને એ આવા નિવેદનો કરે છે. અને બીજું કે ધારો કે એમને ગો બેક ના પેલા થયા હોય, મને ખબર નથી, કારણ કે એમને ઉપર પથ્થરમારો થયો છે કે નહીં, ગોબર ફેંકાયું છે કે નહીં, અને એ વિશે પોલીસ પગલા લઈ શકે, કારણ કે હવે તો છે ને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એ ઇલેક્શન કમિશનના અંડરમાં છે. એટલે ઇલેક્શન કમિશનરે અનંતસિંહ નામના બાહુબલી ઉમેદવારને એમને જેલમાં મોકલ્યા છે, પણ એ નામ કે વાસ્તે પેલા મર્ડર કેસની અંદર. અને બાકીના કેટલાક જેડીયુના પણ ઘણા બધા, એટલે ભારતીય જનતા પાર્ટીની જે સાથી પાર્ટી છે એના બાહુબલી ઉમેદવારોની સંખ્યા ખૂબ છે એવું કહે છે. એટલે મેં તમને અગાઉના એપિસોડમાં આપણે ધનંજય કુમારને પૂછ્યું પણ હતું કે ભાઈ બધી પાર્ટીમાં આરજેડીમાં પણ બાહુબલી છે એમ તમે કહો છો, જેડીયુમાં સૌથી વધારે બાહુબલી ઉમેદવાર છે એમ તમે કહો છો, ભારતીય જનતા પાર્ટીમાં બાહુબલી ઉમેદવાર છે એમ તમે કહો છો, તો કોંગ્રેસમાં શું છે? કોંગ્રેસના બાહુબલી ઉમેદવારો કોણ? તો કે કોંગ્રેસમાં નથી. તમે સાંભળ્યું હશે, પણ હશે. અમે કઈ કોઈને જજમેન્ટલ થવા માંગતા નથી. કોંગ્રેસની અંદર જે ધારો કે ચૂંટણી ન લડતા હોય એવા બાહુબલીઓ પણ હોઈ શકે, અમે એને નકારતા નથી. પરંતુ આજે હજુ તો મતદાન પૂરું થયું નથી, અને નાયબ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા સમ્રાટ ચૌધરીએ જાહેરાત કરી દીધી. બે જાહેરાત બહુ મહત્વની હતી કે 121 બેઠકોમાંથી એનડીએને 100 બેઠકો મળશે, અને લાલુ પ્રસાદ યાદવના પરિવારમાંથી કોઈ સભ્ય આ વખતે વિધાનસભા સુધી પહોંચી નહીં શકે. હવે આપણે જોવાનું છે, પરિણામ જે આવે પરિણામ આવે એ સ્વીકારવાનું છે. પરંતુ આ વાત એ કરે છે ત્યારે તેજસ્વી યાદવ, આરજેડીના ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ, એમણે પોતાના બધા જ જે એજન્ટો છે, બૂથ એજન્ટો છે બધા આરજેડીના, એમને સૂચના આપી છે કે તમે જ્યાં સુધી ફોર્મ નંબર 17 ન મળે ત્યાં સુધી બૂથ છોડશો નહીં. આખી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બૂથ છોડવાનું નહીં. આજે મતદાનનો પહેલો તબક્કો હતો, બીજો તબક્કો 11મીએ છે, અને 14મીએ પરિણામ આવી જશે. એટલે એમાં કેવું પરિણામ આવે છે એ પહેલા ભારતીય જનતા પાર્ટીના લોકો ભવિષ્યવાણી કરવા માંડ્યા છે. એટલે એમણે અહીંયા હરિયાણાવાળી કરવાની વાત કદાચ ગોઠવી રાખી હોય એવી સંભાવના વધારે લાગે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.